સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં વધુ એક અકસ્માતની ઘટના બની હોવાનું સામે આવ્યું। કાપોદ્રા બ્રિજ ચડતા સમયે પૂરપાટ ઝડપે આવતા એક ટ્રક ચાલક દ્વારા બે બાઇકને અડફેટે લેવામાં આવ્યા હતા। અકસ્માતમાં એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા અને સાથે જ પિકઅપ અવર સમયમાં અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સમગ્ર જાણકારી અનુસાર શહેરમાં કાપોદ્રા બ્રિજ પર પૂરપાટ દોડી રહેલા રાધેશ્યામ ટ્રાન્સપોર્ટના ટ્રકના ચાલકે બે બાઇકને અડફેટે લીધા હતા કે જેના પગલે એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને બેને ગંભીર રીતે ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા। પૂર્ણગામ વિસ્તારમાં આવેલી શંકરનગર સોસાયટીમાં 44 વર્ષીય માલવ્યા ભૂપતભાઈ લાલજીભાઈ બાઇક પર કાપોદ્રા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા। દરમિયાન પૂરપાટ ઝડપે દોડી રહેલા આઈસર ટ્રકના ચાલકે તેમને બાઇકને પહેલા અડફેટે લીધી, ત્યારબાદ અન્ય એક બાઇકને પણ અડફેટે લીધી કે જેથી ભૂપતભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ભીમસિંહ પટેલ સહિત બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પિકઅપ અવર્સ દરમિયાન અકસ્માતને પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો। ઘટના અંગેની જાણ થતાં કાપોદ્રા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ટ્રકના ચાલકને કાપોદ્રા પોલીસ દ્વારા અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો, જ્યારે અકસ્માતમાં મોતને ભેટનાર મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સમીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। નરેશ સિમરોન સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।